નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 19/1/2026 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ ગોચરફળ જોઈએ તો કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકશે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ કે આજથી પવિત્ર મહામાસનો પ્રારંભ થઈ રહ્યો છે. તો સોમવારનો દિવસ હોવાથી ભગવાન શિવની કૃપા અને ચંદ્રદેવના પ્રભાવથી આપણી માનસિક શાંતિ માટે આ દિવસ અત્યંત અને શુભ માનવામાં આવે છે. તો પ્રથમ સોમવારનું રાશિફળ ગોચરફળ જોઈએ તો કે મેષ રાશિ પ્રથમ જોઈએ તો કે મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમને નવા માસનો પ્રારંભ એટલે કે તમારા માટે ઉત્સાહજનક રહી શકે છે. આજે તમારા કાર્યક્ષેત્રે નવી તકો તમને સારી એવી મળી શકે છે, તેમજ તમારા માતાના આશીર્વાદથી આપણું કાર્ય સંપન્ન અને સારી રીતે સફળ થઈ શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 2. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે આર્થિક આયોજન માટે દિવસ સારામાં સારો અને ઉત્તમ દિવસ છે. આજે તમારા પરિવાર સાથેના સંબંધો પણ સારા એવા મજબૂત બની શકે છે, તેમજ તમને આજે મધુરવાણીથી ઘણો એવો સારો લાભ તેમજ ફાયદો થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 5. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. મિથુન રાશિ છે, મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારી ભૌતિક કાર્યોમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમારા અટકેલા નાણાં તમને પરત એટલે કે પાછા મળી શકે છે. આજે તમારું મન સારું એવું પ્રફુલ્લિત અને ખુશ રહી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે ચંદ્ર તમારી જ રાશિમાં હોવાથી આજે તમને માનસિક સંતોષ સારો એવો થઈ શકે છે, તેમજ માનસિક શાંતિ સારી મળી શકે છે. આજે તમારે નવા કામની શરૂઆત કરી તમારું સ્વાસ્થ્ય તેમજ સારું રહી શકે છે અને તમને તેમાં ફાયદો તેમજ લાભ થઈ શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારે ખર્ચ પર થોડો કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે, તેમજ તમારે બિનજરૂરી દોડધામ છે એ ટાળવી જોઈએ. આજે તમારા આધ્યાત્મિકતા તરફ તમારી રુચિ થોડીક વધી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 4. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે આછો પીળો. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણા કે કન્યા રાશિવાળા માટે કે આજે તમારા આવકમાં સારા એવા વૃદ્ધિના યોગો છે. આજે તમારા મિત્રો સાથે આનંદદાયક સમય તમે વિતાવી શકશો. તમે આખો દી પ્રફુલ્લિત મન તમારું રહી શકે છે. આજે તમને સંતાન પક્ષ તરફથી પણ સારા એવા ખુશીના સમાચારો મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને નોકરી અને વ્યવસાયમાં તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે, તેમાં તમને બઢતી મળી શકે છે. આજે તમને વરિષ્ઠ એટલે કે ઉપરા અધિકારીઓ હશે તેનો પણ તમને સાથ સહયોગ અને સપોર્ટ સારો એવો મળી શકે છે, તેમજ તમને સામાજિક તમારી માન પ્રતિષ્ઠા પણ સારી એવી આજે વધી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો મળી શકે છે. આજે તમારા ધાર્મિક પ્રવાસનું પણ તમે સારું એવું આયોજન કરી શકશો, તેમજ તમને આજે લાંબા સમયની કોઈ પણ ચિંતા હશે એ આજે તમારી ચિંતા દૂર થઈ શકશે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. ધન રાશિ જોઈએ ધન રાશિમાં
વધ ફળઢક. ધન રાશિવાળા માટે કે આજે તમારે વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી, જેથી વાહનમાંથી પડી ન જાવ કે કોઈ પણ એક્સિડન્ટ થવાનો તમને ભય ન રહે. આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું, તમારી તબિયત થોડી ઘણી સામાન્ય રહી શકે છે. તેમજ તમને આજે રહસ્યમય વિષયો પર સારો આજે રસ તમારો જાગી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખાજા કે મકર રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં તમને સુખ અને શાંતિ સારી એવી રહી શકે છે. તેમજ તમારા આજે ભાગીદારી અને વ્યવસાયમાં પણ તમને સારો એવો અને મોટો લાભ થઈ શકે તેવા પણ સારા એવા યોગો છે. આજે તમારા જાહેર જીવનમાં પણ તમારું સારું એવું માન સન્માન તમારું વધી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 6. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે સફેદ. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કે કુંભ રાશિવાળા માટે કે આજે તમે શત્રુઓ પર તમે વિજય પ્રાપ્ત કરશો. આજે તમારા નોકરીમાં પણ અનુકૂળ સારું એવું વાતાવરણ રહી શકે છે. આજે તમારે કોઈ પણ જૂની બીમારી હશે તો તેમાંથી તમને સારો એવો લાભ તેમજ એમાં નુકસાન થવાની ભય હશે એ તમારો દૂર થઈ શકે છે, જેથી તમને રાહતના સમાચાર મળી શકે છે. કુંભ રાશિનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જોઈએ મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે સફળતાનો અને ઉત્તમ સારો એવો દિવસ છે, જેથી તમે એમાં પ્રેમ સંબંધોમાં પણ સારી એવી મધુરતા તમારી વધી શકે છે. તેમજ આજે તમારા રચનાત્મક કાર્યોમાં પણ તમારી સારી એવી સફળતાઓ મળી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે આછો વાદળી. તો આજનો ખાસ ટિપ્સ અને ઉપાયમાં આપણે જોઈએ તો કે આજે મહામાસની શરૂઆત થવાથી સોમવાર હોવાથી ખાસ શિવલિંગ પર જલ અથવા કાળા તલ અર્પણ કરવા કે જલનો અભિષેક કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી શુભ અને સારું પરિણામ મળે છે. તેમજ આજે ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી આપણી મનની જે કાંઈ મુરાદ હશે એ ભોળાનાથની દયાથી ઠાકોરજીની દયાથી પૂર્ણ થશે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 19/1/2026 સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 19/1/2026 સોમવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ શુક્લ પક્ષ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:21 આજનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:20. આજની તિથિ જોઈએ તો આજની તિથિ છે પડવું એટલે કે એકમ તિથિ 26:14 સુધી. ત્યાર પછી બીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ઉત્તરાષાઢ નક્ષત્ર 11:52 સુધી. ત્યાર પછી શ્રવણ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વજ્ર યોગ 20:45 સુધી. ત્યાર પછી સિદ્ધિ યોગ. કરણ જોઈએ તો કરણ છે કિસ્તુદના કરણ 13:50 સુધી. ત્યાર પછી બવ કરણ 26:14 સુધી. ત્યાર પછી બાલવ કરણ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ ખ જ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.